કે સ્ટાન્ડર્ડનું ચોથું પેપર વ્રજ પ્રકાશનનું એસક્યુ સોલ્વ કરીએ. પહેલો સવાલ તમને આપ્યો છે રકમમાં a બરાબર એક્સની 3 ઘાત ઇન્ટુ વાયનો વર્ગ અને b બરાબર એક્સ વાયની 3 ઘાત આપ્યું છે. ચલો, રકમમાં a બરાબર એક્સની 3 ઘાત વાયની 2 ઘાત અને b બરાબર રકમમાં એક્સ વાયની 3 ઘાત આપી છે. ચલો, તમારે ગુસા શોધવાનું છે. તો ગુસા, ચલો, જે સામાન્ય અવયવ હોય એમાં નાની ઘાતવાળું પદ લખવાનું. તો એક્સની 3 ઘાત અને એક્સની 1 ઘાતમાં નાની ઘાતવાળું પદ એક્સની 1 ઘાતવાળું કહેવાય, એટલે એક્સ ગુણ્યા, ચલો, વાયની 2 ઘાત અને વાયની 3 ઘાતમાં નાની ઘાતવાળું પદ વાયની 2 ઘાત કહેવાય, તો વાયની 2 ઘાત લખી દો. ગુસા એટલે સામાન્ય અવયવમાં નાની ઘાતવાળું પદ. તો એક્સની 1 ઘાતનું પદ નાનું કહેવાય અને વાયની 2 ઘાતનું પદ નાનું કહેવાય. તો એક્સ ગુણ્યા વાયનો વર્ગ એટલે એક્સ વાય સ્ક્વેર. આ છે તમારો પહેલાંનો જવાબ. ઓપ્શન આવશે તમારો બી. યાદ રાખજો, આ સવાલ આગળ પેપરમાં આવી ગયો છે. ચલો, ત્યાર પછી નંબર 2. નંબર 2માં સમીકરણ તમને આપેલું છે 2x પ્લસ 3y બરાબર 7 અને બીજું સમીકરણ આપેલું છે 3x વત્તા 2y બરાબર 3 અને તમને શોધવા કીધું છે x માઇનસ વાય બરાબર શોધવા કીધું છે. ચાલો, બંને સમીકરણો વચ્ચે શું કરવાનું? બાદ બાકી કરવાનું. શું કરવાનું? બાદ બાકી. ચલો, બંને પદો વચ્ચે બાદ બાકી કરીએ તો માઇનસ 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 2xમાંથી 3x જાય તો માઇનસ એક્સ પ્લસ 3yમાંથી માઇનસ 2y જાય તો પ્લસ વાય પ્લસ 3yમાંથી માઇનસ 2y જાય તો પ્લસ વાય બરાબર 7માંથી 3ની બાદ બાકી કરો તો 4. હવે આ માઇનસનું પદ કોમન કાઢો તો માઇનસ કાઉન્સમાં, ચલો, એક્સ, બોલો, માઇનસ પ્લસ માઇનસ વાય બરાબર 4. યાદ રાખજો, માઇનસને કોમન કાઢવાનો તો કાઉન્સમાં એક્સ માઇનસ પ્લસ માઇનસ વાય એમના એમ જ બરાબર 4. હવે જો તમને એક્સ માઇનસ વાયવાળું પદ જોઈતું હતું, આ એક્સ માઇનસ વાયવાળું પદ આવી ગયું. હવે આ માઇનસનું ચિહ્ન એ સામે લાગી જશે તો એક્સ માઇનસ વાય બરાબર માઇનસ 4. તો બોલો, એક્સ માઇનસ વાયનો જવાબ શું આવ્યો? માઇનસ 4. ઓપ્શન બી. ઓકે, આવી રીતનો દાખલો ગણવાનો. તમારે એક્સ માઇનસ વાયનું પદ શોધવા કીધું હતું તો એક્સ માઇનસ વાયનું પદ માઇનસ 4 આવી ગયું. ચલો, ત્યાર પછીનો સવાલ નંબર, જો સિક્વન્સમાં આમાં ભૂલ છે. ચલો, ત્રીજો સવાલ પહેલાં કરી નાખીએ. હવે આ સૂત્ર છે, યાદ રાખજો, Sn માઇનસ 2Sn માઇનસ 1 પ્લસ Sn માઇનસ 2. તો આ જે તમારું પદ છે ને એ ડીનું પદ કહેવાય. આ ડીનું સૂત્ર કહેવાય. બરાબર, આપણે જે ડીનું સૂત્ર લખીએ છીએ ડી બરાબર A2 માઇનસ A1, પણ આ A2 માઇનસ A1 એ આ વાળા પદો કહેવાય. ઓકે, એટલે આ રેર ઓફ ધ કેસ સવાલ પૂછાય એટલે યાદ રાખવાનું, ત્રીજામાં સૂત્ર વેલ્યુ ડીનું સૂત્ર કહેવાય. શેનું સૂત્ર કહેવાય? ડીનું સૂત્ર. ઓકે, ચાલો, ત્યાર પછી
નંબર 4 રકમમાં તમને કીધું છે 53x વત્તા 47y બરાબર 89 અને 47x વત્તા 53y બરાબર 111. તમારે શોધવાનું છે x પ્લસ વાય બરાબર ખાલી જગ્યા. ચલો બંને પદો વચ્ચે શું કરવાનું? પ્લસ કરવાનું. શું કરવાનું? પ્લસ. રકમમાં જે પદ આપ્યું એવી રીતના ક્રિયા કરવાની. બંને પદો વચ્ચે પ્લસ કરવાનું. તો પ્લસ પ્લસ અને પ્લસ 53x વત્તા 47x બની જાય 100x વત્તા 47y વત્તા 53y બની જાય 100y બરાબર 89 પ્લસ 51 બની જશે 200. સરવાળો જ કરવાનો છે. ચલો 100 ને કોમન કાઢી લઈએ તો કૌંસમાં x પ્લસ વાય બરાબર 200 ગુણાકારનો 100 છેદમાં જાય તો x પ્લસ વાય બરાબર 200ના છેદમાં ગુણાકારનો 100 છેદમાં જશે 100 દુ 200 તો x પ્લસ વાય બરાબર 2. તો બોલો x પ્લસ વાયનો જવાબ શું આવી ગયો? તમારો 2 આવી ગયો. તો ચેક કરી લો 2 ક્યાં છે? આયરો સેકન્ડ ઓપ્શન. એક જ મિનિટ, સોરી, આપણે ઉપરમાં જોવાનું હતું ને. ચલો 2 આવ્યો. આ ફર્સ્ટ ઓપ્શન તમારો છે. જો એ ઓપ્શન આવી ગયો 2. ઓકે. ચલો ત્યાર પછીનો સવાલ. એક જ મિનિટ. ત્યાર પછીનો સવાલ નંબર 5 રકમ z માઇનસ m બરાબર ખાલી જગ્યા કૌંસમાં m માઇનસ એક્સ બાર. આ દાખલો આગળ પણ આવી ગયો છે બરાબર. જો આ ખાલી જગ્યામાં તમે અહીંયા શું મૂકશો તો તમારું સૂત્ર z બરાબર 3m માઇનસ 2x બાર થાય. આ ખાલી જગ્યામાં તમારે એવી સંખ્યા મૂકવાની કે આ સૂત્ર તમારું બને. તો ચાલો મૂકી દઈએ આપણે z માઇનસ m બરાબર અહીંયા આપણે 2 મૂકી દઈએ તો 2 કૌંસમાં m માઇનસ એક્સ બાર. ચલો ચેક કરીએ. z માઇનસ m 2નો ગુણાકાર m સાથે કરું તો 2m. 2નો ગુણાકાર માઇનસ એક્સ બાર સાથે કરું તો માઇનસમાં 2x બાર. ચલો પ્લસ 2m ડાબી બાજુ પર જાય તો માઇનસ 2m. z માઇનસ 2m બરાબર માઇનસ 2x બાર. કંઈક ભૂલ થઈ ગઈ, 2 મિનિટ ઓનલી. સ્ટેપ લખવામાં એક સ્ટેપ ભૂલી ગયો. ચલો લખી નાખીએ પાછું. તો z આ માઇનસ m તો રહેવાનો જ, પ્લસ 2m ડાબી બાજુ પર આવે તો માઇનસ 2m બરાબર માઇનસ 2x બાર. આ લખવાનું મેં ભૂલી ગયેલો હતો બરાબર, એટલે ધ્યાન રાખવાનું બરાબર. કંઈ ભૂલી જાય તો પાછું લખતા રહેવાનું. ચલો z માઇનસ m અને માઇનસ 2m બની જાય માઇનસ 3m બરાબર માઇનસ 2x બાર. માઇનસ 3m ને જમણી બાજુ પર લઈ જઈએ તો z બરાબર 3m માઇનસ 2x બાર. બોલો પદ સાબિત થઈ ગયું તમારું સૂત્ર. તો ખાલી જગ્યામાં તમે 2 મૂકો તો તમારું સૂત્ર સાબિત થાય. અને આગળ પણ આ દાખલો આપણે કરી ગયા છે. તો 5માનો જવાબ પણ આવશે સેકન્ડ ઓપ્શન. ચલો ત્યાર પછીનો સવાલ. નંબર 6 ચાલો
એમ માઇનસ એક્સ બાર બરાબર 2 અને હવે આ સમીકરણને ધ્યાનથી લખવાનું એક્સ બાર વત્તા એમ બરાબર 38 તમારે ઝેડ શોધવાનું છે. ધ્યાનથી સાંભળજો, લોપની રીત જ કરવાની છે. આ જે તમારું પહેલું સમીકરણ છે ને એના નીચે હવે આ સમીકરણ લખું છું, પણ એક્સ બારની નીચે એક્સ બાર, એમના નીચે એમ. ચલો પ્લસ એમ મૂકી દીધો મેં. ત્યાર પછી એક્સ બાર પ્લસમાં છે તો પ્લસ એક્સ બાર બરાબર 38. બરાબર. જો અહીંયા સ્મોલ એમ છે એટલે હું સ્મોલ એમથી જ ગણું છું. બરાબર. આ કેપિટલ એમની જગ્યાએ જોવા જઈએ તો એમ તો કેપિટલ એમ આવે, બરાબર, સ્મોલ એમ નહીં આવે. પણ જે સંજ્ઞા આવે તે પ્રમાણે લખવાનું. સ્મોલ એમ આવે તો સ્મોલ એમની રીતે, કેપિટલ એમ આવે તો કેપિટલ એમની રીતે કરવાનું. ઓકે, ચાલો તો આપણે હમણાં સ્મોલ એમની રીતે કરી નાખીએ. એક કામ કરું, કેપિટલ એમની રીતે જ કરીએ ને. ચલો ને, કેમ કે તમને પરીક્ષામાં કેપિટલ એમના સ્વરૂપમાં જ આવવાનું છે. ઓકે, તો કેપિટલ એમ માઇનસ એક્સ બાર બરાબર 2 અને તમારું સમીકરણ છે એક્સ બાર વત્તા કેપિટલ એમ બરાબર 38. ચાલો આ સમીકરણના નીચે આ મૂકી દઈએ. એક્સ બાર પ્લસમાં છે, પ્લસ એમ છે તો પ્લસ એમ પ્લસ એક્સ બાર બરાબર 38. આ સમીકરણને આના નીચે બેહાડવાનું છે. એક્સ બારની નીચે એક્સ બાર, એમની નીચે એમ. ચિહ્ન બરાબર ધ્યાનથી મૂકવાનું. ચલો બંને વચ્ચે બાદબાકીની ક્રિયા કરું છું તો પ્લસ એમ માઇનસ એમ ઉડી ગયા. -2x માઇનસ એક્સ બાર માઇનસ એક્સ બાર -2x બાર યાદ રાખજો બરાબર 2 માઇનસ 38 માઇનસ 36 -x બાર -2x બાર બરાબર 2 માંથી 38 જાય તો -36. ચલો એક્સ બારને કરતા બનાવો. -2 ગુણાકારનું પદ છેદમાં જાય, -36 છેદમાં -2, માઇનસ માઇનસ ઉડી જાય, 18 દુ 36. તો એક્સ બાર બરાબર 18. ચલો મધ્યક તમને મળી ગયો 18 અને હવે આ એક્સ બારની વેલ્યુ 18 આપણે કોઈ પણ એક સમીકરણમાં મૂકી દેવાનું. તો પહેલાં સમીકરણમાં જ મૂકું છું. એમ માઇનસ એક્સ બાર બરાબર 2માં એક્સ બાર બરાબર 18 મૂકતા, ચલો મૂકી દઉં છું. એમ માઇનસ એક્સ બારની વેલ્યુ 18 બરાબર 2 તો એમ બરાબર 2 -18 જમણી બાજુ પર જાય તો +18 તો એમ બરાબર 18 વત્તા 2 20. તો એમની વેલ્યુ 20 આવી. અને હવે તમને રકમમાં ઝેડ શોધવા કીધો છે તો ઝેડ બરાબર સૂત્ર તમારું 3m - 2x બાર. ઝેડ બરાબર 3, એમની વેલ્યુ 20 -2 એક્સની વેલ્યુ એક્સ બારની વેલ્યુ 18. ઝેડ બરાબર 20 તાલી 60, 18 દુ 36. તો બાળકો ઝેડ બરાબર 60માંથી 36 જાય તો 24. આ તમારો ફાઇનલ આન્સર. તો ડી બરાબર 24. આ દાખલો પણ આગળ આવી ગયો છે, બરાબર. ફરી એકવાર રિપીટ કરાવી દીધો. ચાલો ત્યાર પછીના સવાલો. નંબર 7, સમય અને અસમય સંખ્યાઓનો સરવાળો કે તફાવત ખાલી જગ્યા હોય. યાદ રાખજો જવાબ આવશે તમારો અસમય. યાદ રાખવાનું કે ક્યારે પણ સમય અને અસમય સંખ્યાઓની વાત કરે ને તો એનો સરવાળો કે બાદબાકી જે પણ આવે તે સમય જ આવે. 8મો સવાલ. જો આ જે શરત છે ને, આ શરત તમારી સમાંતર રેખાની શરત છે. સમાંતર રેખાની શરત છે અને સમાંતર રેખામાં
સુસંગત નથી. આ તમારો જવાબ બને. યાદ રાખજો, જે શરત તમારી સામે છે એ સમાંતર રેખાની છે. સમાંતર રેખામાં સુસંગત નથી. કોષ્ટક યાદ કરવાનું, બરાબર, ચેપ્ટર નંબર 3નું. ચલો, 9મા સવાલમાં રકમમાં ભૂલ છે. અહીંયા 10મું પદ નહીં આવે, 11મું પદ આવે. જો 11મા પદના રીતે તમે દાખલો ગણશો ને તો જ તમારો જવાબ આવશે. ચલો ગણી નાખીએ. આ પણ આગળ આવી ગયો છે. -5 -5/2 0 5/2. રકમમાં કરેક્શન કરવાનું, 11મું પદ શોધવાનું છે. યાદ રાખજો, રકમમાં કરેક્શન છે. તો 11મું પદનું સૂત્ર A11 બરાબર A + 10D. ચલો, ડી એટલે સામાન્ય તફાવત શોધી નાખો. આ A1, આ A2. ડીનું સૂત્ર A2 - A1. ડી બરાબર A2ની વેલ્યુ -5/2 માઇનસ કાઉન્સમાં A1ની વેલ્યુ -5. ડી બરાબર -5/2. બોલો, માઇનસ માઇનસ +5. ડી બરાબર -5 વત્તા, બોલો, 5×2 = 10 આખાના છેદમાં 2. તો ડી બરાબર -5 વત્તા 10 + 5/2. તો ડીની વેલ્યુ આવી 5/2. ચલો મૂકી દઈએ. તો A11 બરાબર એની વેલ્યુ A1 એટલે તમારો A કહેવાય. A એટલે તમારો A1 જ કહેવાય, પ્રથમ પદ. યાદ રાખવાનું, A અને A1 બંને સરખા હોય. તો એની વેલ્યુ -5 વત્તા 10 કાઉન્સમાં ડીની વેલ્યુ 5/2. ચલો, 5×2 = 10. તો A11 બરાબર -5 વત્તા, બોલો, 5×5 = 25. તો A11 બરાબર, બોલો, -5 વત્તા 25, જવાબ આવે +20. એટલે જવાબ આવશે તમારો 20. યાદ રાખજો, રકમમાં 11મું પદ આવે ને તો જ જવાબ તમારો 20 આવે. ઓકે, આ દાખલો પણ આપણે આગળ કર્યો છે. દરેક દાખલા રિપીટ જ થાય છે એટલે વાંધો નથી. ચાલો, ત્યાર પછી 10મો સવાલ. સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય થેલ્સનો પ્રમેય કહેવાય. સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય ખાલી જગ્યાએ આપ્યો થેલ્સે. ચલો, 11મો સવાલ. M બિંદુ 0 0, N બિંદુ A અને B. મધ્ય બિંદુના યામ શોધો. આ x1, આ y1, આ x2, આ y2. ચલો, P કાઉન્સમાં xy બરાબર મધ્ય બિંદુનું સૂત્ર x1 વત્તા x2 આખાના છેદમાં 2 અલ્પવિરામ y1 વત્તા y2 આખાના છેદમાં 2. તો P કાઉન્સમાં x અલ્પવિરામ y બરાબર x1ની વેલ્યુ 0 વત્તા x2a છેદમાં 2, y1ની વેલ્યુ 0 વત્તા y2b છેદમાં 2. તો P કાઉન્સમાં x અલ્પવિરામ y બરાબર, બોલો, 0 વત્તા a છેદમાં 2, 0 વત્તા b છેદમાં 2. તો આ તમારો જવાબ આવ્યો a ના છેદમાં 2 અને b ના છેદમાં 2. તો આ તમારો જવાબ. ચલો, 80માંથી 80 ગુણ મળવાની સંભાવના 1/81. ઓકે, આ દાખલો પણ આપણે આગળ કરી ગયા છે. યાદ રાખવાનું, છેદમાં કુલ પરિણામની સંખ્યા 0થી આપણે 80 સુધીની સંખ્યા ગણીએ ને, 0 1 2થી લઈને 80 સુધીની સંખ્યા, તો આ 1થી 80 તમારા 80 કહેવાય. આ 0ને કાઉન્ટિંગમાં લો તો એક પદ વધી જાય, તો 1 વત્તા 80 એટલે 81 થઈ ગયા. અને 80 0થી લઈને 80માં 80 કેટલી વાર આવે? એક જ વાર આવે 0થી 80 સુધીમાં. તો 1, તો જવાબ આવે 1/81. આ તમારો જવાબ. યાદ રાખવાનું. ચાલો, ત્યાર પછીના સવાલો.
વર્ગમૂળ 9 એ સમય સંખ્યા છે, વિધાન સાચું છે. કેમ? તો કે વર્ગમૂળ 9ની વેલ્યુ 3 કહેવાય, 3 એ સમય સંખ્યા કહેવાય. નંબર 14. આપેલ આલેખમાં દર્શાવેલ બહુપદીને 3 શૂન્ય છે, ચેક કરો. આ 1, અહીંયા 2, અહીંયા 3 અને અહીંયા 4. આમાં તો 4 શૂન્ય બતાવે છે, એટલે વિધાન ખોટું છે. જવાબ આવે 4 શૂન્ય. ચલો, મધ્યસ્થ L + n/2 - CF છેદમાં F × H નો સૂત્રમાં F મધ્યસ્થ વર્ગની અધસીમા કહેવાય, વિધાન ખોટું છે. L આવે ને L, એને મધ્યસ્થ વર્ગનો અધસીમા બિંદુ કહેવાય, Lને કહેવાય, Fને નહીં કહેવાય, એટલે વિધાન ખોટું છે. ચલો, માત્ર એક જ પરિણામ ધરાવતી ઘટનાને પ્રાથમિક કે મૂળભૂત ઘટના કહે છે, વિધાન સાચું છે. વિધાન સાચું છે. ચલો, 17મો સવાલ. n ઘાતવાળી બહુપદીને મહત્તમ શૂન્ય કેટલા હોય? n શૂન્ય હોય. કેટલા? n શૂન્ય હોય. ચલો, 18મો સવાલ. 1 મીટર શિરોલંબ એટલે ઉપરની તરફ 1 મીટર લાકડીનો પડછાયો 80 સેમી લાંબો છે, પડછાયો પડે છે. જો આ સેમીમાં છે તો 1 મીટરને હું સેમીમાં ફેરવું તો 100 સેમી થઈ જાય. તો એનો મતલબ કે આ મારું 100 સેમી છે. જે મીટર છે એને સેમીમાં ફેરવી નાખો. ચલો, આ મારું ઝાડનો લાકડીનો પડછાયો આવી ગયો 80 સેન્ટીમીટર અને 1 મીટરની લાંબી લાકડી છે, શિરોલંબ ઊભી છે, બરાબર. ચલો, એવી રીતના જ તે જ સમયે આ ટાવર છે, બરાબર. આ ટાવર એનો પડછાયો 30 મીટર પડે છે, તો એને સેન્ટીમીટરમાં ફેરવી નાખો તો 3000 સેન્ટીમીટર થઈ જાય. જો આ લાકડી, આ ટાવર, લાકડી 1 મીટર શિરોલંબ છે અને એનો પડછાયો 80 સેન્ટીમીટર પડે છે. તો પડછાયો 80 સેન્ટીમીટર અને 1 મીટરની શિરોલંબ છે, તો 1 મીટરને સેમીમાં ફેરવું તો 100 સેમી થઈ જાય. નામ આપી દઉં, આ A, આ B અને આ C. એવી રીતના જ આને પણ નામ આપી દઉં, P, Q અને R. ચલો, તમને ટાવરનો પડછાયો 30 મીટર આપ્યો છે, તો એને સેન્ટીમીટરમાં ફેરવી નાખો 3000 સેન્ટીમીટર. અને ટાવરની ઊંચાઈ તમારે શોધવાની છે, એટલે ટાવરની ઊંચાઈ તમારે PQ શોધવાનું. શું શોધવાનું? PQ. ચલો, સૂત્ર ABના છેદમાં આ AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR. યાદ રાખવાનું, AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR. ચલો, ABની વેલ્યુ 100, PQની વેલ્યુ શોધવાની છે, BCની વેલ્યુ 80, QRની વેલ્યુ 3000. ચલો, આ 0 ગયો. આ 300નો ગુણાકાર 100 સાથે કરો તો 100 × 300 બરાબર. PQનો ગુણાકાર 8 સાથે કરો તો 8 × PQ. ચલો, ગુણાકારનો 8 છેદમાં જશે તો 100 × 300 છેદમાં 8 બરાબર PQ. 100 × 300 30,000 થઈ જાય, છેદમાં 8 બરાબર PQ. તો ભાગ લાગશે 3750નો. 3750 × 8 કરીએ તો 30,000 થઈ જાય. હવે 3750 સેમી બરાબર PQ. હવે આ સેમીને મીટરમાં ફેરવવું હોય તો 37.5 મીટર બરાબર PQ થાય. સિમ્પલ છે. 3750ને સેમીને મીટરમાં ફેરવવું હોય તો છેદમાં 100 મૂકી દો, એટલે 37.50 અથવા 37.5 લખો એટલે 50 જ કહેવાય, બરાબર. તો PQ 37.5 મીટર
આ તમને મળી ગઈ ટાવરની ઊંચાઈ. તો આવી રીતના આ દાખલો ગણવાનો. ઓકે, ચાલો ત્યાર પછીનો સવાલ. ઓગણીસમો સવાલ. આપેલ વિતરણનો બહુલકીય વર્ગ. ચલો, મહત્તમ આવૃત્તિ કેટલી છે? મહત્તમ આવૃત્તિ 75 છે. તો એનો વર્ગ 20 થી 25 એ તમારો બહુલકીય વર્ગ બને. 20 થી 25 એ તમારો બહુલકીય વર્ગ બને. જે મોટી આવૃત્તિ હોય એનો વર્ગ બહુલકીય વર્ગ બને. ચાલો, પી ઓફ એની વેલ્યુ 0.998 આપ્યું છે અને પી ઓફ એ બાર શોધવાનું છે. સૂત્ર છે જ આપણી પાસે, પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર 1. ચલો, પી ઓફ એની વેલ્યુ 0.998 વત્તા પી ઓફ એ બાર બરાબર 1. પી ઓફ એ બારને કરતા બનાવીએ. 0.998 જમણી બાજુ પર જાય તો માઇનસમાં 0.998. તો પી ઓફ એ બાર બરાબર તમારો જે આન્સર આવશે એ આન્સર આવશે તમારો 1માંથી 0.998ને બાદબાકી કરો તો 0.002. આ તમારો પી ઓફ એ બાર બને 0.002. ત્યાર પછી દ્વિઘાત સમીકરણ છે. શૂન્ય પરસ્પર વ્યસ્ત હોય, સૂત્ર તમારું શૂન્ય પરસ્પર વ્યસ્ત હોય તો સૂત્ર આવે સી બરાબર એ. પરસ્પર વ્યસ્ત હોય તો સી બરાબર એ. 21માનો જવાબ સી. ચલો, 22મો. દ્વિઘાત બહુપદીના શૂન્યો પરસ્પર વિરોધી હોય. વિરોધી હોય તો સૂત્ર બને બી બરાબર 0. તો 22માનો જવાબ આવશે એ. પરસ્પર વ્યસ્ત હોય તો સી બરાબર એ. પરસ્પર વિરોધી હોય તો બી બરાબર 0. ચલો, જુલાઈ મહિનામાં 5 રવિવાર આવે. જુલાઈ મહિનાના દિવસ 31, એમાંથી 28ની બાદબાકી આખાના છેદમાં 7. જવાબ 3/7. 23માનો જવાબ આવશે સી. અને જૂન મહિનો આવે 30નો. 30 - 28/7. જવાબ 2/7. એટલે 24માનો જવાબ આવશે સેકન્ડ ઓપ્શન, એટલે કે બી. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન. જૂન 30નો મહિનો એટલે 2/7. જુલાઈ 31નો મહિનો એટલે 3/7. બરાબર છે. ચલો, ક્લિયર થઈ ગયું. 23માનો જવાબ સી, 24માનો જવાબ બી. તો આ રીતના તમારે દાખલા ગણવાના. 28 તમને ખબર પડી ગઈ ને? મહિનામાં 4 અઠવાડિયા ગુણ્યા 7 વાર. ઓલવેઝ તમારે 28 જ બાદ બાકી કરવાનું જો કોઈ પણ મહિનાવાળા દાખલા આવે ને તો આની સાથે તમારા વ્રજ પ્રકાશનના બેઝિક અને સ્ટાન્ડર્ડના 4 પેપરના એસક્યુનું સોલ્યુશન પતે છે. ઓકે, ચાલો.